માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે તમે જણાવ્યું કે ડોમેસ્ટિક થીમ બેઝડ એક સેક્ટર જ્યાં ટેરિફની થોડી ઓછી અસર દેખાઈ શકે છે, કન્ઝમ્પશન થીમ છે, અર્લી મોન્સૂન, ઘણા બધા ફેક્ટર્સ આ સેક્ટર માટે આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અર્નિંગ્સ કઈ રીતે તમે આ સેક્ટર માટે જોઈ છે? મોટાભાગની કંપનીઓના જે રીતે નંબર્સ આવી રહ્યા છે, મેનેજમેન્ટ કમેન્ટ્રી વિશે પણ તમે જે મેન્શન કર્યું છે, એફએમસીજી માટેનો એક વ્યૂ આપના તરફથી લઈએ. તો ચાંદની, તમને યાદ હોય તો આપણે 3 સેક્ટર 2025 માટે આઉટલાઇન કર્યા હતા અને વન વોઝ એનબીએફસી, બીએફએસઆઈ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કેપિટલ ગુડ્સ એન્ડ ઇન્ફ્રા, અને નંબર 3 એફએમસીજી. અને ક્લિયરલી થીમ અમારો 2025નો એ હતો, ડોમેસ્ટિક થીમ. અને એ જ થીમ હવે એફએમસીજીની વાત કરીએ તો અમે બધી જ કોમેન્ટ્રી સાંભળ્યું. પછી હિન્દુસ્તાન યુનિલિવરની કે ગઈકાલે બ્રિટાનિયાની હોય કે મેરિકોની હોય કે ડાબરની હોય, બધા એમ જ કહી રહ્યા છે કે ભાઈ સેકન્ડ હાફ એ બહુ સારું લાગે છે, બિકોઝ ઓફ ફેસ્ટિવ સિઝન, બિકોઝ ઓફ 1 લાખ કરોડ જે ટેક્સ રિબેટ મળી છે, મોન્સૂન બહુ સારું છે, ઇન્ફ્લેશન ઇઝ વેરી બિનાઇન, સો તમારી રો મટીરિયલ કોસ્ટના પર તમને બેનિફિટ છે. ને લાસ્ટ 1 મંથમાં કોઈ ઇન્ડેક્સ ગ્રીનમાં હોય તો એફએમસીજી ઇન્ડેક્સ છે, બાકી ઇન ટર્મ્સ ઓફ સેક્ટરલ ઇન્ડાઇસીસ, which clearly shows that some smart money is moving into the FMCG. So 2-3 વસ્તુ થઈ રહી છે. Urban demand, which was a little lackluster, I think seems to be started making a comeback. Of course, ગઈકાલે તમે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં જે આરબીઆઈની ગવર્નર સ્પીચ સાંભળી હોય, તેમને કીધું છે, ને જે ફૂટનોટ લખી હતી એમના સ્પીચમાં કહ્યું હતું કે જ્યારે રૂરલ ગ્રોથ, જે એસી નેલ્સનના ડેટા એમણે જે દેખાડ્યા હતા કે રૂરલ ગ્રોથ 9% હતું, પણ 4.5% અર્બનમાં હતું, વિચ ઇઝ અ વેરી ગુડ નંબર. ઇટ્સ નોટ દેટ ઇટ્સ the rural ખરાબ કરે તો અર્બન સારું કરે છે, બટ સમવેર અર્બન ઇઝ મેકિંગ અ કમબેક. અને જે 1 લાખ કરોડનો બેનિફિટ છે, દેટ્સ મોર ગોઈંગ ટુ કમ ટુ ધ અર્બન સેગમેન્ટ એઝ કમ્પેર ટુ રૂરલ સેગમેન્ટ. તો ત્યાં એક મોટો બેનિફિટ આવવાનો છે. તો આ બધી અનસર્ટેનિટીમાં વન સેક્ટર વિચ ઇઝ મોર ડોમેસ્ટિક ફોકસ, રો મટીરિયલ બિનાઇન, so એનો બેનિફિટ થઈ શકે, વોલ્યુમ ગ્રોથ વિચ વોઝ સપ્રેસ, તો તમને લો બેઝ ઇફેક્ટ નહીં આવી શકે, દેટ ઇઝ વન. And fourth, somewhere the valuations of the complete FMCG space has become quite reasonable over last, because they've underperformed significantly. So, and of course, some of the FMCG companies are also doing some restructuring in terms of one company basically going to demerge and going to list as a ice cream company and so on and so forth. I think that's things are happening, and some of the companies were also in business outside India. ત્યાં પણ એ લોકોને કોમેન્ટરી તમે સાંભળો તો કંઈક સારી લાગી રહી છે. તો ઇટ્સ નોટ ઓનલી ડોમેસ્ટિક થીમ, બટ દે ઓલ્સો એન ઓપરેશન આઉટસાઇડ ધ કન્ટ્રી. ત્યાં પણ એમની કોમેન્ટ થોડી પોઝિટિવ દેખાઈ રહી છે. તો ઓવરઓલ એમ જોતા લાગે છે કે અહીંયાથી રિસ્ક રિવોર્ડ તમારે એફએમસીજી ઇન્ડેક્સ પર ખાસો ઓછો છે. જસ્ટ એક ડિસ્ક્લેમર છે કે મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં એફએમસીજી ઇન્ડેક્સ છે. એમ જ